You can destroy me, not my thoughts. Even God cannot destroy my thoughts. I have very much trust on my mind, my intellect, my logic, my arguments. I believe in my thoughts and thoughts. હું વિચારું છું એટલે હું જીવતો છું. મેં એવું સાંભળ્યું છે કે સૌથી મોટો શૈતાન જો કોઈ હોય ને તો એ ઈશ્વર છે. કેમ કે આપણી આંખ, કાન, નાક, હોઠ, દાંત, કપાળ, હાથ, પગ, હૃદય, ફેફસા, કિડની, બધું જ એ માતા પિતાના શુક્રાણુઓ જીન્સથી બન્યું. પણ એની અંદર શક્તિ અને મન, આ બે તો એણે મૂક્યા. ઈશ્વર અને ઈમાનદાર મૂક્યું મન. મન બેઈમાન છે, મન દગાબાજ છે, મન છેતરે છે, મને સીધો ચાલવા નથી દેતું. વારે ઘડીએ મારી ગાડી પાટા ઉપરથી કેવી રીતે ઉતરી જાય, હું શિખર પરથી ખીણમાં કેવી રીતે પડી જવું, એવા વિચારો આપે છે મન. એ કોણે આપ્યું? એ ઈશ્વરે. માટે ઈશ્વરે શૈતાન મન આપ્યું, માટે ઈશ્વર શૈતાન છે. હા, પણ જો આ મન કોઈ શૈતાનિયત ન કરે, એ તમારી પાસે રહેલી ખિસ્સાની 500ની નોટ કોઈ બીજા 5 જણના ખિસ્સામાં 100 મૂકી આપે, તો એ દાનવ નહીં, દેવતા છે. પણ રસ્તા પર પડેલી 500ની નોટ કોઈ ન જુએ એવી રીતે ઉઠાઈ લેવાનું જો તમને મન કહે તો એ શૈતાન છે. હું જીવું છું એટલા માટે મારું દરેક ડગલું, દરેક પગલું, દરેક પ્રવૃત્તિ વિચારથી જ થાય છે. એ પછી વિચાર સર્જનાત્મક, ક્રિએટિવ કે નકારાત્મક, નેગેટિવ હોય, પણ એ વિચાર તો મન કરે. એટલે આ પૃથ્વી ઉપર હું ક્યારેય ઈશ્વરને જોઈ શકવાનો નથી, ખાતરી. પણ જો હું મારી મનની રમતો, જે એ રમવાનું છે, એની ઉપર ધ્યાન આપીશ, તો હું જ ઈશ્વર બની જઈશ.